રાપર તાલુકામાં ખાતરનું વેચાણ કરતા વિક્રેતાઓ ખેડૂતની મજબૂરીનો લાભ ઉઠાવે છે। કડકડતી ઠંડીમાં સવારે 5 વાગ્યાથી ખાતર મેળવવા માટે લાઇનમાં ઊભે છે, ત્યારે વેપારી ખાતર તો આપે છે, પરંતુ લટકામાં બીજી વસ્તુ લેવા માટે ફરજિયાત આગ્રહ રાખે છે। હવે જોઈએ રાપર તેમાં પ્રતિનિધિ કુંભાભાઈ ચાવડાનો એક વિસ્તૃત અહેવાલ। રાપર તાલુકામાં શિયાળુ પાકની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે ખાતરની અછત સર્જાતા લોકો અને ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે। સવારના 5 વાગ્યાથી ખાતર લેવા માટે સહકારી મંડળીની ઓફિસમાં કતારબંધ લાઇનમાં ઊભા હોય છે। એક તરફ કડકડતી ઠંડી અને બીજી બાજુ ખાતર લેવાની લાઇનમાં સવારના 5 વાગ્યામાં ખેડૂતો પોતાની લાઇનમાં ઊભા હોય છે। આવી પરિસ્થિતિ આજે વાગડમાં જોવા મળી રહી છે। રાપર તાલુકામાં યુરિયા ખાતરની ભારે માત્રામાં અછત જોવા મળી રહી છે। કડકડતી ઠંડીમાં ખાતર લેવા માટે લાંબી લાઈનો જોવા મળી હતી। રાપર તાલુકાના સૌથી મોટા ગણાતા ભીમાસર ગામે અમારા પ્રતિનિધિ કુંભાભાઈ ચાવડાએ જે ઘટનાઓ જોઈ છે, જે દ્રશ્યો જોયા છે, તે ખૂબ જ ખરેખર લાચાર દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખેડૂતો ખાતર લેવા માટે મજબૂર બની રહ્યા છે। ફક્ત 5 થી 6 ના ટાઈમમાં જ ખાતર આપવામાં આવે છે, એની સાથે અન્ય પ્રોડક્ટો પણ ધરાડ પધરાવી દેવામાં આવતા છે। આમ ખેડૂતની મજબૂરીનો સીધો લાભ વિક્રેતાઓ ઉઠાવી રહ્યા છે। એક તરફ જો યુરિયા ખાતર હોય તેની સાથે બીજી વસ્તુ ફરજિયાત ખેડૂતોને લેવા માટે ફરજ પાડવામાં આવે છે। આ પરિસ્થિતિ ખૂબ ગહન છે। તાત્કાલિક અસરથી સંબંધિત સત્તાવાળાઓ યોગ્ય કરે અને જે ખાતરની અછત છે તે પરિપૂર્ણ કરે તેવી માંગ ઉઠવા પામી છે। કાસર ગામે યુરિયા ખાતર આવતા ખેડૂતોની મોટી લાઈન, જેને લઈને ભારતીય કિસાન સંઘ તાલુકા ટીમ આજે મંડળીની મુલાકાતે આવી, તો એમને જ આપણે જે ભીમાસર ગામના મંત્રી છે મંડળીના, એમની સાથે નવીનભાઈ છે, વ્યવસાયના ભાગરૂપે જે પોતાની ફરજ નિભાવી રહ્યા છે, તો આપણી સાથે ભીખાભાઈ છે। ભીખાભાઈ, અત્યારે જે હમણાં ખાતર આવ્યો, આવડી મોટી લાઈન છે, બરોબર, કરીબન લગભગ મને એમ છે કે 400-500 માણસોની લાઈન છે, બરોબર, તો અત્યારે જે ખાતર આવ્યો એ કેટલો ખાતર આવ્યો છે ને એની સાથે શું આપી રહ્યા છો? સાથે પેકેટ છે, એક આપી રહ્યા છે, અને અત્યારે બધાને મળી રહે એ રીતે ચાલુ છે। એમને આવડી ખાતરની અછતનું કારણ જાણે છે? હમણાં એકાદ મહિનાથી ખાતરની આવક બંધ હતી। બસ કયા કારણોસર બંધ હતી? ફાળવણી નહોતી ને સરકારમાંથી, અને DAP ની ચાલુ હતી, DAP ની બંધ થઈ એટલે યુરિયા ચાલુ કરી। 2 ગાડી આવી છે અને એક આવવાની શક્યતા છે, જો તો આવી જશે તો બધાને આવી જશે। ઓકે નવીનભાઈ, લાઈન જોતા ખાતર સમયસર આ ખાતર પૂરો મળી શકે ખેડૂતોને? નવીનભાઈ, ખાતર મળી શકે? લાઈન આવડી છે, લાઈન જો ઓછામાં ઓછા 400-500 માણસોની લાઈન છે, તો ખાતર મળી શકે? બધાને ખાતર પૂરું થવું એ મુશ્કેલ છે, અને ખાતરની અછત છે, અને માણસો ઘણા છે, પણ જેમ બને તેમ આપણે ખાતર વિતરણ થાય વ્યવસ્થા કરી છે। બરાબર છે, પણ આવડી લાઈન છે, છેલ્લા સમજી લો ને કે 2 તારીખથી ખાતર આવતો નથી, 2/11થી, તો આજે લગભગ 24 તારીખ થઈ, તો આટલા દિવસના અંતરમાં અત્યારે ખૂબ ખેડૂતોને ખાતરની જરૂર છે, તો ખાતર સરકાર પૂરો નથી કરી શકતી, એનું કારણ શું? કંઈક ને કંઈક કાળા બજાર થાય એવું શક્ય બની શકે? 100% કાળા બજાર થતો ત્યારે ખેડૂતો સુધી ખાતર ના પહોંચતો હોય। આ હતા આપણા ભીમાસરના સેવા સહકારી મંડળીના મંત્રીશ્રી, અને તેવા જ આપણે ખેડૂતોને પણ નીચે જઈને પૂછીએ કે ખરેખર અત્યારે જે ખાતરની પરિસ્થિતિ છે ને આવડી મોટી સવારે 5 વાગ્યાથી લાઈન લાગી છે ખેડૂતોની, તો એ બાબતમાં જ આપણે ખેડૂતોને પૂછી શકશું કે ભાઈ આ લાઈન અને આવડી બધી ખાતરની અછત કયા કારણોસર?